સમાચારમાં આગળ વધીએ તો એર કનેક્ટિવિટીને લઈને ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન અને બીજેપીના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ મૌન તોડ્યું છે અને બીજેપીના સાંસદે સુરત શહેર સાથે એર કનેક્ટિવિટીને લઈ અન્યાય થતો હોવાની વાત કરી છે। 82 લાખની વસ્તી હોવા છતાં માત્ર 30 ફ્લાઇટ મળી હોવાનું ધોળકિયાએ નિવેદન આપ્યું છે। તેમજ તમામ એરલાઇન્સ સુરત તરફ નજર દોડાવે અને અહીં વધુમાં વધુ ફ્લાઇટ શરૂ કરાય તેવી વિનંતી પણ કરી છે। મહત્વનું છે કે અગાઉ સંસદમાં ગોવિંદ ધોળકિયાએ એર કનેક્ટિવિટી બાબતે સરકારનો આભાર પણ માન્યો હતો। गर्व के साथ बताना चाहता हूं कि 2014 में सूरत एयरपोर्ट पर केवल 4 फ्लाइट आती थी, जो आज 2024 में 34 फ्लाइट आती है। सूरत को विश्व के साथ जोड़ने के लिए मोदी जी ने सूरत एयरपोर्ट को नया बनाकर इंटरनेशनल का दर्जा दिया है। इसके लिए भी मैं सरकार का आभार व्यक्त करता हूं। सूरत ने बहु मोटो अन्याय एयरपोर्ट बाबत में થઈ રહ્યો છે એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું। કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે। અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોરની વસ્તી 32 લાખની, ઇન્દોરમાં દરરોજ નિયર ટુ 100 ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં 82 લાખની વસ્તી, તો એની દ્રષ્ટિએ 300 ફ્લાઇટ આવવી જોઈએ, તો અત્યારે ખાલી 30 જ આવે છે। તો ગમે એમ કરીને સુરતને ન્યાય મળો એવો બધા ભેગા થઈને કરજો।